લોકસભા જૂનાગઢની ચૂંટણી રસાકસી ભરી રહી હતી। દરેક પક્ષ પોતાના જીતનો દાવો કરી રહ્યા હતા, પરંતુ આજે લોકસભાનું પરિણામ આવી ચૂક્યું છે, જેમાં જૂનાગઢ સીટ પર રાજેશભાઈ ચુડાસમા સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે। ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે। તમામ કાર્યકર્તાઓએ ખૂબ અભિનંદન આપ્યા છે। સાથે ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ ખુશી સાથે રાજેશભાઈ ચુડાસમાને અભિનંદન આપ્યા છે। આજે જૂનાગઢ લોકસભાની અંદર ત્રીજી વખત આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાનો વિજય થયો છે, ત્યારે એમને તો ધન્યવાદ આપી છે, પણ ખાસ કરીને આ વિધાનસભાની અંદર જૂનાગઢની અંદર સૌથી વધારે લીડ મળી છે અને રાજેશભાઈ જે જીતા છે એ ખરેખર મતદારોની અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જીત છે। આ બંને લોકોની જીત આ લોકસભા વિસ્તારની અંદર થઈ છે, કારણ કે કાયમને માટે કોઈ પણ પક્ષની જીત થતી હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તો કાર્યકરની આધારિત પાર્ટી છે, એટલે કાર્યકરોની જીત થઈ છે, સાંસદ જીતા છે અને લોકોએ નરેન્દ્રભાઈ ઉપર ભરોસો મૂક્યો છે। આ દેશના વડાપ્રધાને જે રીતે કામ કર્યું છે એ જીત થઈ છે અને ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બનવા જઈ રહ્યા છે, ત્યારે આપણે લોકોને અભિનંદન આપી છે કે એમનો ભરોસો ભારતીય જનતા પાર્ટી ઉપર અને સંગઠનની નીતિ આદરણીય CR પાટીલ સાહેબ અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષશ્રીની આજે આ નિષ્ઠાથી આ ત્રણેય ત્રીજી વખત જીતવાનો જે રાજેશભાઈને મોકો મળ્યો છે, ત્યારે એમને ધન્યવાદ આપીશ। જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં મત ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું। જૂનાગઢની લોકસભા માટે 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં 18 કાઉન્ટિંગ સુપરવાઇઝર 18 માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત કરાયા હતા। 378 ટેબલ ઉપર સ્ટાફની નિયુક્તિ કરી ગણતરી શરૂ થઈ હતી। આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે કુલ 30 કાઉન્ટિંગ સુપરવાઇઝર અને 30 માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરી 670 કાઉન્ટિંગ એજન્સીની નિમણૂક કરાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। 10 લાખ કરતા પણ વધુ લોકોએ મતદાન કર્યું, જે 58.87% થયું હતું। જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની જીત 1,34,360 મતથી થઈ છે। આમ રાજેશ ચુડાસમાએ જૂનાગઢ સીટ પર હેટ્રિક મારી છે, જેથી જિલ્લાની ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ છવાયો છે। ખાસ કરીને ત્રીજી વખત આ વિસ્તારની જનતાએ મારા પર વિશ્વાસ મૂકી અને આ વિસ્તારમાંથી ખૂબ મોટી લીડથી મને વિજય અપાવ્યો છે, ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતા, તમામ મતદારો, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ત્રીજી વખત મારા પર વિશ્વાસ મૂકી અને મને વિજય અપાવ્યો છે। ખાસ કરીને આ વિસ્તારમાં કેન્દ્ર સરકારના નાના મોટા પ્રશ્નો છે, એમને પ્રાયોરિટી આપી અને વહેલી તકે પૂર્ણ થાય એવા અમારા પ્રયત્ન રહે।